પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગાંધીનગર અને મહેસાણામાં શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે। ગાંધીનગર ગ્રાઉન્ડ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ લોકરક્ષક દળના ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી રહી છે, જેમાં પહેલા દિવસે 700 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 447 ઉમેદવારો હાજર રહ્યા અને 197 ઉમેદવારોએ સફળતાપૂર્વક શારીરિક કસોટી પાર કરી હતી। ઉમેદવારોને એમની શારીરિક કસોટી માટે એક યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકીએ અને એઓનું સારામાં સારું પરફોર્મન્સ જે છે એ મળી રહે માટેના તમામ અમારા પ્રયત્નો રહ્યા છે। એમાં પોલીસને જે પ્રોપર બ્રીફિંગ કરવાનું હોય છે, ટોટલી જે વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય છે, એમને વોશરૂમ છે કે પાણીની વ્યવસ્થા છે કે ગ્રાઉન્ડ એ મુજબનું તૈયાર કરવાની, એ તમામ બાબતોનું ધ્યાન આપવામાં આવેલું છે। સાથે સાથે કોઈ પણ ગેરરીતિ ન થાય એ બાબતે પણ પ્રોપર ચોકસાઈ રાખવામાં આવી રહેલી છે। અમે ઉમેદવારોનો ફીડબેક પણ લેતા હોઈએ છીએ અને જેની આધારે જે છે અમે ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે। તો આજથી એ રીતે ભરતીની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે।